મિત્રો, શું કોઈ વ્યક્તિ મૃત્યુ પછી ફરીથી તે જ ઘરમાં જન્મ લે છે? તે જ માતાની ગોદમાં, તે જ પિતાની છત્રછાયામાં? જો હા, તો આપણે કેવી રીતે જાણી શકીએ કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે ફરીથી તે જ ઘરમાં જન્મ લઈને આવ્યો છે? તો મિત્રો, આજે અમે તમને ગરુડ પુરાણના તે રહસ્યથી વાકેફ કરાવીશું જેને કદાચ તમે આજ સુધી ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન જોયું હશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાનકડી વિનંતી છે કે આ વિડીયોને એક લાઇક કરીને શેર જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, ગરુડ પુરાણની કથાને ક્યારે અધૂરી ન સાંભળવી જોઈએ, તેથી તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય જોજો. ચાલો શરૂઆત કરીએ આજની આ રહસ્યમયી પ્રસ્તુતિની. મિત્રો, એક વખત ગરુડદેવ, જે ભગવાન વિષ્ણુનું વાહન છે, તેમણે શ્રીહરિ વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, ઘણા દિવસોથી એક પ્રશ્નને લઈને મારું મન વ્યાકુળ છે. કૃપા કરીને તમે મારા આ પ્રશ્નનો જવાબ આપીને મને સંતુષ્ટ કરો. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા, હે ગરુડ, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તમે નિસંકોચ પૂછો. હું નિશ્ચિતપણે તેનો જવાબ આપીને તમને સંતુષ્ટ કરીશ. ત્યારે ગરુડદેવ કહે છે, હે પ્રભુ, મારો આ પ્રશ્ન છે કે શું કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનો આત્મા ફરીથી તે જ ઘરમાં પુનર્જન્મ લે છે? અને જો હા, તો તેને કેવી રીતે ઓળખી શકાય? તેનો કોઈ સંકેત જણાવો. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા, હે ગરુડ, તમે ખૂબ જ યોગ્ય પ્રશ્ન કર્યો છે જે સમગ્ર જગત માટે કલ્યાણકારી છે. પરંતુ હે ગરુડ, આને વિસ્તારથી સમજવા માટે હું તમને એક કથા સંભળાવું છું, જેને સાંભળ્યા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. પરંતુ હે ગરુડ, ધ્યાન રાખજો કે આ કથાને વચ્ચે છોડીને જવાની ભૂલ ના કરશો, કારણ કે આ કથા એટલી પવિત્ર છે કે તેને સાંભળવાથી જ મનુષ્યના કોટી કોટી પાપોનો નાશ થાય છે. તેથી આને પૂરા ધ્યાનથી અને અંત સુધી જરૂર સાંભળજો, તો જ તમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થશે. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુએ કથાની શરૂઆત કરી અને કહ્યું, હે ગરુડ, હિમાલયની તળેટીમાં આવેલું એક ગામ હતું જેનું નામ હતું જ્ઞાનપુર. આ ગામ ન તો ખૂબ મોટું હતું, ન કોઈ સામ્રાજ્યની રાજધાની, પરંતુ તેની પ્રસિદ્ધિ ચારે વેદોથી પણ જૂની હતી. આ ગામ સમયની ગતિથી જાણે અલગ થલગ પડેલું હતું. અહીંના વૃક્ષો પણ કંઈક કહેતા હોય તેવું લાગતું હતું. નદીઓ જાણે કંઈક સાંભળતી હોય અને હવાઓમાં કોઈ જૂની ઓળખાણ ફરતી હોય. આ ગામનો દરેક પથ્થર, દરેક દરવાજો, દરેક તુલસી ચોરો કોઈને કોઈ કથા કહેતો હતો. અહીં જન્મ લેવો એ માત્ર શરીર પ્રાપ્ત કરવું ન હતું, પરંતુ આત્માનું પુનરાગમન હતું. જ્ઞાનપુરના લોકો મૃત્યુ પર વિલાપ નહોતા કરતા. જ્યારે કોઈ પ્રાણી આ સંસાર છોડી જતું તો ઘરમાં દીવા પ્રગટાવવામાં આવતા, કારણ કે તેઓ જાણતા હતા કે તે ક્યાંક ને ક્યાંક નવા રૂપે પાછું આવશે, કદાચ અહીં જ, કદાચ નજીકમાં જ. આ ગામ આત્માને ઓળખવાની કળામાં નિપુણ હતું. અહીં શિશુના રુદનથી વધુ તેની આંખોને વાંચવામાં આવતું હતું. કોઈની આદતો, કોઈનું હાસ્ય, કોઈની દ્રષ્ટિ, આ બધા પુનર્જન્મના સંકેતો હતા. ગામના મધ્યમાં એક વિશાળ વડનું વૃક્ષ હતું, જેની છાયામાં સ્મૃતિવેદી હતી, જ્યાં દર મહિનાની પૂર્ણિમાએ ગામના લોકો એકઠા થતા અને તેમના પૂર્વજોની કથાઓ સાંભળતા. લોકોને યાદ હતું કે કોણે પાછલા જન્મમાં શું કર્યું હતું. એક બાળકને લોકો તેના પાછલા જન્મના નામથી બોલાવતા હતા, રામુ, બ્રહ્મદત્ત. ગામના દક્ષિણ છેડે એક જૂનું તળાવ હતું જેને લોકો પુનર્જન્મકુંડ કહેતા. એવી માન્યતા હતી કે જે આત્મા ત્યાંથી ફરી જન્મ લે છે તેમાં કેટલાક વિશેષ સંકેતો હોય છે. જ્ઞાનપુરના વૃદ્ધોનું કહેવું હતું કે કોઈ આત્મા એમ જ પાછી નથી આવતી. જો તેણે પોતાના કર્મોનું ઋણ ચૂકવ્યું હોય તો તે મુક્ત થઈ જાય છે, પરંતુ જો કોઈ મોહ, વચન, વાસના કે સંકલ્પ અધૂરો હોય તો તે પાછો આવે છે, તે જ ભૂમિ પર, તે જ કુળમાં, તે જ ઉદ્દેશ્ય માટે. મિત્રો, આ ગામ કોઈ પુસ્તકની કથા ન હતું, આ પોતે પુનર્જન્મની જીવન પ્રયોગશાળા હતું. અને આ જ જ્ઞાનપુરમાં એક દિવસ પહોંચ્યા દૂર દૂર સુધી વિખ્યાત, વેદ વેદાંગોમાં પારંગત એક રહસ્યમય બ્રાહ્મણ, મહર્ષિ આત્રેય. તેમના આગમન સાથે ગામની હવાઓમાં જાણે ફરી એક પ્રશ્ન ભળી ગયો, શું આત્મા ખરેખર પાછો આવે છે? અને જો આવે તો આપણે કેવી રીતે જાણીએ? જ્ઞાનપુરના પૂર્વીય છેડે, જ્યાં રાઈના ખેતરો સૂર્યની કિરણો સાથે લહેરાતા હતા અને જ્યાં નદીઓ પોતાની લહેરોથી કિનારાઓને સ્પર્શ કરતી હતી, ત્યાં એક નાનું ઘર હતું, માટીથી બનેલું, તુલસી ચોરાથી શણગારેલું. તેમાં રહેતો હતો રામલાલ, ગામનો એક વૃદ્ધ ખેડૂત. રામલાલનું જીવન ખેતરોની જેમ સરળ અને શ્રમશીલ હતું. તેમણે જીવનભર બીજા માટે વાવ્યું, પરંતુ એક જ સપનું સંજોયું હતું, પોતાના પુત્ર રમેશનું. મિત્રો, રમેશ રામલાલ અને તેમની પત્ની સીમાની એકમાત્ર સંતાન હતો. 14 વર્ષની ઉંમરે જ તેના વ્યવહારમાં ગહનતા હતી, આંખોમાં કોઈ ઋષિ જેવી શાંતિ. ગામના વડીલો કહેતા, આ બાળક અગાઉ પણ જન્મ્યો હશે, કોઈ સાધુ હશે, આની આંખોમાં ઉંમરથી વધુ જોવાનું આવડે છે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ નજીકના જંગલમાં લાગેલી આગની ચપેટમાં આવીને રમેશ કાળના ખોળામાં સમાઈ ગયો. રમેશનું અચાનક મૃત્યુ થઈ ગયું. રામલાલનું જીવન થંભી ગયું. દરેક રાત્રે તેઓ પુત્રના કપડાં અને લાકડાની તે નાની ગાડી જોતા જે રમેશે પોતાના હાથે બનાવી હતી અને બોલતા, હે પુત્ર, તું ગયો નથી, તું અહીં જ છે. ક્યારેક તેઓ ગંગાજળ છાંટતા, ક્યારેક તુલસી નીચે દીવો પ્રગટાવતા,
અને પછી એક રાત્રે સ્વપ્નમાં તેમને રમેશ દેખાયો. એ જ ચહેરો, પરંતુ આંખોમાં એક રહસ્ય, અને તે બોલ્યો, પિતાજી, હું પાછો આવીશ. જ્યાં પ્રેમ અધૂરો હોય ત્યાં આત્મા ઠહેરતો નથી, પાછો આવે છે. મિત્રો, ગામના લોકો કહેવા લાગ્યા કે રામલાલ પાગલ થઈ ગયા છે. પુત્રના વિયોગે તેમનું મન તૂટી ગયું છે. પરંતુ રામલાલ જાણતા હતા કે તેમનો પુત્ર પાછો આવશે. એ જ ગામમાં, કદાચ કોઈ બીજા ઘરમાં, કોઈ બીજા નામે, પરંતુ તેને કેવી રીતે ઓળખવો, કેવી રીતે જાણવું કે તે જ છે? ત્યારે રામલાલે નિશ્ચય કર્યો કે હું ત્યાં સુધી શાંત નહીં બેસું જ્યાં સુધી મને આ પ્રશ્નનો જવાબ ન મળે. શું આત્મા ખરેખર પાછો આવે છે? શું મારો પુત્ર ફરીથી મારા જીવનનો હિસ્સો બની શકે છે? મિત્રો, આ રામલાલ આ જ જિજ્ઞાસા લઈને ગામના મુખ્ય ચોક તરફ ગયા, જ્યાં એક મહાપુરુષ મહર્ષિ આત્રેય પધાર્યા હતા. રામલાલ કાંપતા હાથે મહર્ષિના ચરણોમાં ઝૂક્યા. તેમની આંખો લાલ હતી, આંસુથી, પ્રતીક્ષાથી, અને તે અદૃશ્ય દોરથી જે એક પિતાને મૃત પુત્રના આત્મા સાથે જોડી રાખતો હતો. અને પછી તેઓ પૂછે છે, હે ઋષિવર, શું મારો પુત્ર મને ફરીથી આ જ પરિવારમાં જન્મ લઈને મળશે? હું કેવી રીતે જાણું કે તે આગનો જન્મ ક્યાં લેશે? રામલાલનો પ્રશ્ન હવામાં જાણે સ્થિર થઈ ગયો હતો. એક એવો પ્રશ્ન જે ફક્ત હૃદયથી પૂછી શકાય અને ફક્ત ધ્યાનની ગહનતાથી જ જવાબ આપી શકાય. મહર્ષિ આત્રેય થોડી ક્ષણો માટે શાંત રહ્યા. તેમની આંખો બંધ હતી, જાણે તેઓ અંદર કોઈ દિવ્ય સ્ત્રોત સાથે સંવાદ કરી રહ્યા હોય. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હે રામલાલ, આ પ્રશ્ન ફક્ત તારો નથી. આ પ્રશ્ન દરેક તે આત્માનો છે જે મૃત્યુની પહેલે પાર જવા માગે છે અને જાણવા માગે છે કે શું પ્રેમ જન્મના બંધનોથી પરે ટકે છે કે નહીં. હું જે કહું છું તે માત્ર મારી વાણી નથી, પરંતુ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડને આપેલું જ્ઞાન છે, જેને સંસારમાં ગરુડ પુરાણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ જીવ શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેનું માંસ, હાડકાં અને રક્ત પૃથ્વીને પાછું આવે છે, પરંતુ આત્મા યાત્રા કરે છે યમલોક તરફ. ત્યાં ચિત્રગુપ્ત આત્માની સમક્ષ તેની સમગ્ર કર્મ પુસ્તિકા ખોલે છે. દરેક વિચાર, દરેક ભાવના, દરેક કાર્ય જે તેણે જન્મમાં કર્યું હોય કે મનમાં સંજોયું હોય, તેનો ન્યાય ન તો ભાવનાઓથી થાય, ન તો યાચનાથી, તે ફક્ત કર્મથી થાય છે. અને પછી યમરાજ આત્માને નથી પૂછતા, તું ક્યાં જવા માગે છે? તેઓ ફક્ત કહે છે, તું ત્યાં જઈશ જ્યાં તારે જવું જોઈએ. મહર્ષિ આત્રેય બોલ્યા, જો આત્માનું જીવન અધૂરું હોય, જેમ કે કોઈ વચન અધૂરું, કોઈ પ્રેમ અપૂર્ણ, કોઈ ઋણ બાકી, કે કોઈ મોહ અત્યંત ગહન હોય, તો તેને ધરતી પર આવવું પડે છે. અને ઘણીવાર તે પાછો આવે છે, એ જ કુળમાં, એ જ પરિવેશમાં જ્યાં તેની યાત્રા વચ્ચે તૂટી ગઈ હતી. ફક્ત પ્રેમથી જ પુનર્જન્મ નથી થતો. ક્યારેક નફરત પણ આત્માને બાંધી લે છે. ક્યારેક અધૂરો ધર્મ, ક્યારેક અપૂર્ણ યજ્ઞ, તો ક્યારેક પુત્ર કે માતા પ્રત્યેની અધૂરી ભાવના. આ જ કારણે કોઈ આત્મા નવજાત બનીને આવે છે. એ જ ચાલ, એ જ અંખો, એ જ સંકોચ, જાણે પૂર્વજન્મનું કોઈ ઋણ ચૂકવવા આવ્યો હોય. મહર્ષિએ એક ઉદાહરણ આપ્યું. એક વખત દેવભૂમિના એક બ્રાહ્મણ મલયે પોતાની વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધી અને તીર્થયાત્રાએ નીકળી ગયો. વર્ષો પછી પાછો ફર્યો ત્યારે તેની માતાનું દેહાંત થઈ ચૂક્યું હતું. તેણે પશ્ચાતાપ કર્યો, પરંતુ મોડું થઈ ગયું હતું. વર્ષો પછી મલયનો પૌત્ર જન્મ્યો, યશ, પરંતુ તેની આંખો, ચાલ, સ્વર તેની દાદી જેવા હતા. તે બાળકને જાણે બાળપણથી જ વૃદ્ધાવસ્થાનો અનુભવ હતો, કારણ કે આત્મા એ જ હતો જે અધૂરા સ્નેહના આડમાં પાછો આવ્યો હતો. મિત્રો, આ બધું સાંભળીને રામલાલની આંખો ભરાઈ આવી. તેમનું હૃદય જાણે એક નવી દૃષ્ટિથી ભરાઈ ગયું. હવે તેઓ માત્ર દુઃખી પિતા ન રહ્યા, પરંતુ એક જિજ્ઞાસુ આત્મા બની ગયા, જે પોતાના પુત્રના આત્માના સંકેતોને ઓળખવા તૈયાર હતા. તે ગહન ધ્યાનથી ઋષિની વાતો સાંભળી રહ્યા હતા. તેમના પ્રશ્નો હવે વધુ ગહન થઈ ચૂક્યા હતા. અને મહર્ષિ આત્રેય હવે તેમને પુનર્જન્મનું એક એવું ઉદાહરણ આપવા જઈ રહ્યા હતા, જે માત્ર ધર્મની પરીક્ષા ન હતું, પરંતુ પુનર્જન્મના અભિશાપની મિસાલ પણ હતી. મહર્ષિ બોલ્યા, હે રામલાલ, પુનર્જન્મ ફક્ત પ્રેમ કે અધૂરા સંકલ્પનું પરિણામ નથી. ક્યારેક એવું પણ બને છે કે આત્માને જન્મ લેવાનું પણ નથી મળતું, કારણ કે તેણે ધર્મનું એવું ઉલ્લંઘન કર્યું હોય જેને સ્વયં કાળ પણ માફ નથી કરતો. તમે મહાભારતનું યુદ્ધ સાંભળ્યું હશે. ધર્મ અને અધર્મ વચ્ચે, ન્યાય અને અન્યાય વચ્ચેનો સંઘર્ષ. તે યુદ્ધનું એક પાત્ર હતું અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર, અપાર જ્ઞાનનો ધારક, પરંતુ અહંકાર અને ક્રોધનો બંદી. જ્યારે કૌરવ પક્ષની હાર નિશ્ચિત થઈ ગઈ હતી અને યુદ્ધનો છેલ્લો દિવસ હતો, ત્યારે રાત્રિના અંધકારમાં અશ્વત્થામાએ પાંડવોના પુત્રોની નિદ્રામાં જ હત્યા કરી દીધી. તે બાળકો હતા, યુદ્ધ નહોતા લડી રહ્યા. મહર્ષિનો અવાજ ધીમો થયો, આ અધર્મ હતો, અને આ માટે શ્રીકૃષ્ણએ તેને એ શ્રાપ આપ્યો જેને કોઈ મૃત્યુલોકવાસી સહન નથી કરી શકતું. અશ્વત્થામા અમર રહેશે, પરંતુ ઘાયલ રહેશે. તેના મસ્તક પરથી શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શનથી મણી કાઢી લીધી અને તેને આદેશ આપ્યો, તું ભટકશે, એકલો, નિર્વસ્ત્ર, તિલ તિલ બળતો, જ્યાં સુધી તું તારા પાપોનો ભોગ ન લે. અશ્વત્થામાને જન્મ તો મળ્યો હતો, પરંતુ પુનર્જન્મ ન મળ્યો.
તેનું વર્તમાન જીવન એક જીવંત મૃત્યુ છે, જેમાં તેને દરેક ક્ષણે પોતાની ભૂલ યાદ રહે છે. મહર્ષિએ ગહન દૃષ્ટિથી કહ્યું, આથી સ્પષ્ટ છે કે આત્માનો જન્મ લેવો ફક્ત તેની ઈચ્છા કે પ્રેમથી નથી થતો, પરંતુ તેના કર્મોના અધિકારથી થાય છે. જે આત્માએ પોતાના કર્મોથી ધર્મનો નાશ કર્યો હોય, તેને પ્રકૃતિ પણ નવી દેહ નથી આપતી. રામલાલ હવે ન માત્ર પુત્રની પાછી આવવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ તે તેના આત્માની મુક્તિ માટે પ્રાર્થી બની ગયા હતા. તેમણે બંને હાથ જોડીને કહ્યું, ઋષિવર, હવે હું ફક્ત તેનો પુનર્જન્મ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે તેનો આગલો જન્મ ધર્મપૂર્ણ હોય, કર્મમુક્ત હોય, અને તે ફક્ત પાછો ન આવે, પરંતુ પૂર્ણ થઈને આવે. મહર્ષિએ આકાશ તરફ જોયું. તારા જાણે સ્થિર હતા, અને આકાશમાં એક મંદ વાણી ગુંજી રહી હતી. જ્યારે પ્રેમ ધર્મ સાથે જોડાય, તો આત્મા ફક્ત પાછો આવતો નથી, તે પોતાની સાથે નવી ચેતના પણ લાવે છે. મિત્રો, રામલાલ હવે મૌન હતા, પરંતુ તેમનું મન વિચારોથી ભરાઈ ગયું હતું. હવે તેમના હૃદયમાં એક નવી આશંકા ઉઠી. જો આત્મા પાછો આવે, તો પણ શું આપણે તેને ઓળખી શકીશું? તેમણે કાંપતી અવાજે મહર્ષિ આત્રેયને પૂછ્યું, હે ઋષિવર, જો મારો પુત્ર પુનર્જન્મ લઈને પાછો આવે, તો હું કેવી રીતે જાણું કે તે જ છે? મિત્રો, મહર્ષિ આત્રેય મુસ્કુરાયા. તેમની દ્રષ્ટિ જાણે આકાશની કોઈ અદૃશ્ય ગહનતામાં ઉતરી ગઈ. પછી તેમણે કહ્યું, હે રામલાલ, આત્મા જ્યારે પાછો આવે છે ત્યારે તે સંકેત છોડે છે. તે શરીર બદલે છે, પરંતુ સ્મૃતિનો એક અંશ સાથે લાવે છે. જો તું સજાગ છે, શ્રદ્ધાવાન છે, તો તું નિશ્ચિતપણે તેને ઓળખી શકીશ. શાસ્ત્રોમાં એવા સંકેતો વર્ણવેલા છે જે બતાવે છે કે કોઈ આત્મા કયા દેહમાં પાછો આવ્યો છે. આ સંકેતો ફક્ત આંખોથી નહીં, હૃદયની ગહનતાથી જોવામાં આવે છે. પહેલો સંકેત છે જન્મતિથિ કે સમયનો અદ્ભુત સંયોગ. જો બાળકનો જન્મ એ જ દિવસે, તિથિ કે નક્ષત્રમાં થયો હોય જે દિવસે આત્માએ શરીરનો ત્યાગ કર્યો હોય, તો આ સંકેત છે કે આત્મા એ જ કુળમાં પાછો આવ્યો છે. બીજો છે પૂર્વજન્મની સ્મૃતિઓ, એટલે કે બિન શીખવેલું જ્ઞાન. જ્યારે નવજાત બોલવા લાગે અને એવી વાતો કહે જે તેને કોઈએ શીખવી ન હોય, જેમ કે આ મારું ઘર છે, મને અહીં તકલીફ થઈ હતી, તો સમજવું કે આત્મા પૂર્વ અનુભવો સાથે આવ્યો છે. ત્રીજો છે અજાણ્યાને ઓળખી લેવું. નાના બાળકો દ્વારા કોઈ વૃદ્ધને જોઈને અચાનક ગળે લાગી જવું કે કોઈ સ્થળને જોઈને ભાવુક થઈ જવું, આ સંકેત આપે છે કે આત્માની કોઈ ઓળખ ત્યાં પહેલેથી હતી. ચોથો છે સ્વભાવ, આદત અને પસંદનો સામ્ય. જો બાળકનો સ્વભાવ, રૂચિઓ અને વ્યવહાર કોઈ દિવંગત વ્યક્તિ સાથે મળતો હોય, જેમ કે એ જ ખોરાક, એ જ રમત, એ જ રંગ, તો તે પૂર્વજન્મની છાયા છે. પાંચમો સંકેત છે જન્મચિહ્ન કે રોગનું સમાન સ્વરૂપ. શાસ્ત્રો કહે છે કે આત્મા જે સ્થાને અંતિમ આઘાત સહન કરે છે, તે સ્થાને આગલા દેહમાં કોઈ ચિહ્ન છોડે છે, નિશાન, તલ કે કોઈ વિશેષ રોગ. ઘણી વખત આત્મા સ્વપ્નના માધ્યમથી સંદેશ આપે છે, જેમ કે કોઈ બાળક કે કન્યા સ્વપ્નમાં મૃત પ્રિયજનની વાતો કરે કે પોતાને પૂર્વજન્મના રૂપમાં જુએ. છઠ્ઠો છે કોઈ નવજાતનો એક વિશેષ વ્યક્તિ સાથે અસામાન્ય જોડાણ હોવું, જેમ કે તે તેની ગોદમાં જ શાંત થાય કે કોઈના દૂર જવા પર વ્યાકુળ થઈ જાય. આ સંકેત છે કે આત્મા ફરીથી એ જ પ્રેમમાં પાછો આવ્યો છે. હે રામલાલ, આ સંકેતો ત્યારે જ દેખાય છે જ્યારે મન શાંત હોય. જે ફક્ત આંખોથી જુએ છે તે ભ્રમિત થાય છે, પરંતુ જે હૃદયથી અનુભવે છે તે જ આત્માને ઓળખે છે. પ્રેમ ફક્ત આ જન્મનો નથી, તે જન્મોની પેલેપાર વહે છે. જો તું સાચે જ તારા પુત્રથી પ્રેમ કરે છે, તો તેનો આત્મા તારાથી છુપાઈ શકે નહીં. મિત્રો, રામલાલની આંખોમાં હવે અંધકાર ન હતો, ફક્ત પ્રતીક્ષા હતી. હવે રામલાલ માત્ર આંસુઓથી ભરેલા પિતા ન રહ્યા, હવે તેઓ એક દ્રષ્ટા હતા. તેઓ પોતાની આસપાસ થતા દરેક જન્મને, દરેક બાળકની મુસ્કાનને અને દરેક તિથિને ધ્યાનથી જોવા લાગ્યા, કારણ કે તેમને વિશ્વાસ હતો કે પુનર્જન્મ કોઈ કલ્પના નથી, પરંતુ એક સંકેત છે જે સમય પહેલા બોલી ઉઠે છે. રાતનો સમય હતો. જ્ઞાનપુરમાં આકાશ એકદમ શાંત હતું, જાણે બ્રહ્માંડ સ્વયં કોઈ જવાબની પ્રતીક્ષામાં હોય. રામલાલ પોતાના આંગણામાં ખાટ પર સૂતેલા તારાઓને નિહાળી રહ્યા હતા, પરંતુ તે રાતે એક અલગ જ હવા વહી રહી હતી, શાંત પરંતુ અંદર સુધી બોલતી. અને ત્યારે રામલાલને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક બાળક તેમની સામે ઊભું હતું, એ જ ચહેરાની માસૂમિયત, એ જ મુસ્કાન, પરંતુ તેની આંખોમાં એક ગહનતા હતી જે ફક્ત આત્માને ઓળખે છે. પિતાજી, તમે મને ઓળખ્યો? હું રમેશ છું. મેં વચન આપ્યું હતું ને કે હું પાછો આવીશ. રામલાલની આંખો ભરાઈ આવી, પરંતુ સ્વપ્નમાં પણ તેઓ સ્થિર રહ્યા. બાળક આગળ બોલ્યો, હું એ જ કુળમાં પાછો આવ્યો છું, પરંતુ હવે મારું દેહ અલગ છે. હવે મને મારી નવી માતાની ગોદમાં જીવન મળ્યું છે, પરંતુ મારો આત્મા એ જ છે જે તમારા સ્પર્શને આજે પણ ઓળખે છે. પિતાજી,
આત્મા પાછો આવી શકે છે, પરંતુ શું તે ફરીથી તમારી પાસે રહેશે કે નહીં તે ફક્ત તમારા અને મારા કર્મો પર આધાર રાખે છે. જો આપણે પાછલા જન્મમાં અધૂરું ઋણ છોડ્યું હોય તો તે જ આપણને જોડશે.